વાવાઝોડું આવ્યું હોય છે. લે ઓલી મટકી નથી ઉતારી, મેં મટકી ઉતારવાનું કીધું હતું. હજી ચાલુ જ છે વરસાદ, એવું નહીં કે ઉભો રહી જશે. તો જોવો ક્રેઝ મૂવીનો ઠેઠ સુધી 4 વ્હીલ પેઢી સમજો. ફિલ્મમાં એક પણ ભાગ એવા નથી જેમાં તમને આમ નીંદર આવી જાય કે એવું નહીં. આમ ઝાકતી આંખ આંખ તમારી બ્લિંક. નમસ્કાર દર્શકો, કેમ છો બધા? મજામાં? આશા કરું છું બધા મજામાં જશો, પણ અમે મજામાં નથી. વરસાદ કે મારું કામ બોટાદમાં અમારે વાવાઝોડું વરસાદ ફાટકો છે. આજ છે આજની તારીખ કેટલી છે? 19 તારીખ છે. 19 માર્ચ નો જો વરસાદ આવ્યો અમારે બહુ જ છે. અને કેટલું વાવાઝોડું આવ્યું હોય છે. લે ઓલી મટકી નથી ઉતારી, મેં મટકી ઉતારવાનું કીધું હતું. જો સામે ઓલી મટકી જોઈ રહી, બીજું કાંઈ નહીં. પડી જાય ને પવનની તો તૂટી જાય એમ. તો વરસાદ હજી ચાલુ જ છે વરસાદ, એવું નહીં કે ઉભો રહી જશે માઈ સાહેબ. અને હું આખો પલરી ગયો છું. આવતા રહ્યા પલરી ગાડીમાં આવ્યા તોય પલરી જાય એમ. આ જોવો ઘરમાં ધૂળ કેટલી આવી સમજો ભાઈ સાહેબ. આ બધી ધૂળ છે, પાંદડા ને બધું ઘરમાં આવતી રહ્યું વાવાઝોડા. અને હું હાલું ને એટલે પગલાય એટલા પડે છે પીના. અને લાઇટ વહી ગઈ છે એટલે ફોનની લાઇટ ચાલુ કરવી પડે છે. આ ફ્રીજની પિન નથી કાઢી, ફ્રીજની પિન તો કપડા અમે બદલી નાખ્યા છે. અને ભીના કપડા સાદી ધોવામાં અત્યારે જો મેગી બને છે. મેગી આવા વરસાદની મેગી જામે ને અત્યારના તો ગરમા ગરમ. અને આ બાજુ ડુંગળી ને એવું બધું સુધારાય છે, કારણ કે બનાવવાનું છે વઘારેલા ભાત બનાવવાના છે. પેલા મેગી ખાઈ લે પછી વઘારેલા ભાત. મજા આવેગા. લાઈટ તો વહી ગઈ છે, ચાર્જિંગ ચકાડી રાખવું પડશે ફોનમાં. તો મેગી તો બની ગઈ છે, જોવો ધુમાડા કાઢે છે. ખાઈ લેવી. રસોઈ થવા માંડી છે. આ બાજુ જો ભાત બને છે મેં કીધું એમ. અને ભાખરી નીતિનભાઈ માટે. પણ જે નુકસાન થયું છે માણસોને અત્યારના, આપણે મોબાઈલમાં વિડીયો જોવા આવે છે, ઇન્સ્ટામાં રીલ્સ ને ઘણી નુકસાન થયું છે. એમાં ખેડૂતોને મોટા પાયે ભાઈ સાહેબ, એ તો જે ખેતી કરતા હોય ખેડૂત હોય એને ખબર હોય કેટલું નુકસાન થયું. બાકી આમ કલાક 1.5 કલાકમાં બધું તહેસ નહેસ કરી નાખ્યું. જો હું આવ્યો તો કેવો તો અત્યારના જો હાવ શાંત, પિન ડ્રોપ સાયલેન્સ. બાકી વરસાદ થાંભી ગયો ને બધું. પણ હવે ખબર પડશે માણસોને કે કેટલું એકચ્યુઅલમાં નુકસાન થયું છે. કારણ કે અત્યાર સુધી બધા ઘરમાં હોય, પછી બહાર નીકળે પછી ખબર પડે. બાકી અમાર જેવાને શું, આપણા જેવાને કે ખેડૂત હોય એમને ખબર પડે. કારણ કે એમ કે લાઈટ આવી ગઈ અને જો પંખો ફરે છે વતન. જો ઘડીક આવ્યું હતા ઝટકાતા પાછી લાઈટ ન હોય કે અમે ફોન ચાર્જિંગમાં મૂકવા માંડ્યા. નીતિનભાઈ One day later. અત્યારે રેડી થઈ ગયા છીએ, કારણ હજી કલાકની વાર છે. આઈ એમ વેરી એક્સાઇટેડ, કારણ કે જવું છે. જોવું છે 8 વાગ્યા છે અને 9 વાગે ફિલ્મ ચાલુ થવાનું છે. ધુરંધર 2 જોવા જવું છે. અને ભાઈ બધાનું આમ શું કહેવાય, બ્લોગમાં ઘણી જગ્યાએ જોયું કે ભાઈ મસ્ત છે. અને મેં ધુરંધર બનાવી જોયું છે, એટલે 2 માટે તો હું એક્સાઇટેડ હતો. ટ્રેલર ક્રેઝી હતું એકદમ. અને જાવી જોવા હજી કલાકની વાર છે. બાકી રેડી થઈ ગયા છે એકદમ. તો જોવો ક્રેઝ મૂવીનો ઠેઠ સુધી 4 વ્હીલ પેઢી સમજો. અને અમે તો ઓલરેડી પાર્કિંગ કરી દીધું છે. આમ 9:30ના ઉતાર્યા છીએ, ઘરેથી નીકળી ગયા હતા. અત્યારના 9:15 થયા. 10 વાગ્યાની શોની બુકિંગ છે અમારે. ટિકિટો આવી ગઈ છે. પણ જો આ આગલા સાનું બધી 4 વ્હીલ ઠેઠ સુધી આમ 2 વ્હીલ પેઢી છે. તો વાટે બે ગયા છીએ. હજી ભાઈ ફિલ્મ ચાલુ નથી થઈ, 10 વાગ્યાની વાર છે. અને ભાઈ સાહેબ જો ગાડીઓ આ બાજુ 2 વ્હીલ ને આ સાઈડ 4 વ્હીલ બધી પડી. તો પ્રૂફ દેખાય બધી 4 વ્હીલોના. અને આ સાઈડ ફ્રી ફાયર રમાય છે ચાલુ. જો આમાં અવાજ આવે છે દિવાલમાં.
બાકી તો ધુરંધર જોઈને આવતા રહ્યા. કોઈ પણ જાતનું તમને સ્પોઇલર નથી આપવાનો. કાલ રાતે ગયા તા 8:30 સમથિંગ તમને બતાવ્યું હતું અને પછી ટિકિટ મળી ગઈ માંડ બરોબર, કારણ કે હાઉસફુલ હતું. પછી 10 વાગ્યાની મળી કે 10 વાગે તમે 8:30 જતા 10 વાગ્યા સુધી વાટ છે. 10:25 ફિલ્મ પૂરું ચાલુ થયું તે પૂરું થયું લગભગ 2:30 વાગ્યા સમથિંગ. અને હું કહું છું ને ફિલ્મમાં એક પણ ભાગ એવા નથી જેમાં તમને આમ નીંદર આવી જાય કે એવું નહીં. આમ ઝાપતી અહીં ક્યાંક તમારી બ્લિંક ન થાય એમને. એક પાર્ટ બહુ જ મસ્ત મજા આવી ગઈ ધુરંધર 2 જોવાની. જેટલી આમ આશા હતી ને કે કેવું હોય છે એક્સાઇટમેન્ટ લેવલ હતું ને એને મસ્ત એકદમ આવી ગયું. અને રણવીર સિંહની એક્ટિંગ ને બધા ઓલમોસ્ટ બધા કેરેક્ટર ઓપી લેવલ. અને ફાઇટના સીન થાય ક્રેઝી એકદમ. અને ઘણા ટ્વિસ્ટ છે, તમે જોઈ આવજો, હું નથી કહેવાનું બરોબર. બાકી અત્યારે રવિવારે બપોર પડી ગઈ છે અને તડકો કે મારું તો ક્રેઝી તડકો પડે છે. તો રવિવારની રજાનો એન્ડ થઈ ગયો છે અને કાલ રવિવાર હતો કહેવાનું ભૂલી ગયો. વાળ કપી નાખ્યો ઉનાળાના એકદમ કટિંગ. અને ભાઈ નીતિનભાઈ આજ છે એટલે ગુસ્સામાં આઈસે એનું કારણ છે આજ છે સોમવાર અને તારીખ છે 23 અને કાનિયાડ ઝાપડા દાદાનો સમય એટલે મારા અહીંથી નજીક થાય બોટાદથી કાનિયાડ ગામમાં સમય હોય છે. હવે એને પ્લાન એવો હતો કે હું જઈશ તો 4 વાગે વહેલો આવતો રહીશ ને હજી એને સેઠે આવવાને દીધા કંઈક ત્યાં કામ છે એમ ત્યાં ફોન કર્યો તો અમે કે અમારા પાસે કારીગર નથી કે એક જ કારીગર છે એટલે કે નથી આવવા દીધો. અને હવે ધીંગાણું જામવાનું નીતિનભાઈ આવે ને પછી અમને પાકી ખબર છે કે મજા જ આવવાની છે. હમણાં થોડીક વાર નીતિનભાઈ આવી જાય ને એટલી વાર છે અત્યારે છે ને હજી સાયકલ નથી આવી જાય નીતિનભાઈ નથી આવ્યા. બાકી આ બાજુ રસોઈ થાય છે રોટલી ને એવું અને તિખારી બનવાની સાઈડ દહીં લેવા મારે પાછું જવું પડ્યું હતું કારણ કે રસ્તામાં આવતું હતું પણ ભૂલી ગયો લેતા પાછું જવું પડ્યું દહીં લેવું. બાકી આવે નીતિનભાઈ પછી ખાવાનું થોડું ભૂલાય. તમે કોમેન્ટ કરજો કોઈ દી ખાતા ભૂલા ન ભૂલે ને માણસ ઈમ છે ખાતા કોઈ ન ભૂલે એવું. હવે એ બધું તમારે જ યાદ રાખવાનું, હું લાવવાનું હું લઈ આવવાનું એ બધું તમારે યાદ રાખવાનું એવું છે. હવે નીતિનભાઈ નો વારો છે હમણાં જોઈ મજા આવી છે. નીતિનભાઈ ઘરે આવી ગયા છે. કેટલી શાંતિ છે રિએક્શન ના લઈએ સીધું એક્શન લઈ દાદા અહીં નીતિનભાઈ જો રોવે હે ભૈયા ભાઈ આ તો રોવે હે. હવે બોલાય નહીં હમણાં કઈ બોલતો જ નથી. મોટું ખબર મોટું સન મને ખાવા માંડે છે કઈ બોલતો તો નીતિનભાઈ તો બહુ માયના નહીં અને બંધ મોઢે જમી લીધું. બહુ જમાય નહીં અને જઈ નો શેકા કીધું તું પણ નો જ્યાં વટના ખાતર વટ વચન ને વેર નથી કહેતા. અત્યારે તમે ફ્રી ફાયર રમીને આવતા રહ્યા અને હવે આ બ્લોગને એન્ડ કરી દેવી. જો તમને આ બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો મળ્યા આગળના બ્લોગમાં, ત્યાં સુધી બાય. અને હા, ખાવાનું પીવાનું મજાની લાઈફ. ધુરંધર 2 જોવાનું ભૂલતા નહીં. હા, બાય બાય.